આજે આપણે કાચી કેરીમાંથી આખું વરસ સ્ટોર કરી શકાય તેવી ચટણી બનાવવાના છીએ। આ ચટણી એકવાર સ્ટોર કરીને આખું વરસ આપણે કોઈ પણ ચાટ સાથે પણ ખાઈ શકીએ છીએ। તો ચાલો કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ। તો તેના માટે અહીંયા મેં 200 ગ્રામ કાચી કેરી લીધી છે। કાચી કેરી વધારે ખાટી હોય એવી નહીં લેવાની, આ ટાઈપની મીડિયમ ખાટી જ લેવાની। મેં અહીંયા તોતા કેરી લીધી છે। તમે જે વધારે ખાટી આવે એ લેશો તો વધારે સાકરનો ઉપયોગ કરવો પડશે। પછી તમારે જો વધારે ખાટી મીઠી ચટણી જોતી હોય તો તમે ખાટી કેરીનો યુઝ કરી શકો છો। હવે આપણે તેની છાલ ઉતારી લેવાની છે। આ રીતે આપણે બંને કેરીની છાલ ઉતારી લઈએ। પછી આપણે તેને કટ કરી લેવાની છે। આપણે પહેલાં બંને કેરીના આ રીતે કટ કરી લઈએ। તેના આપણે રફલી કટ કરવાના છે, એક સરખા પીસીસ ન પડે તો પણ ચાલશે। હવે આપણે તેમાંથી આ રીતે નાના મોટા પીસીસ કરી લઈએ। પછી આપણે તેનું વજન કરવાનું છે। અહીંયા આપણે બધી વસ્તુ જેટલી પણ એડ કરીશું એ એક સરખા માપની લેવાની છે। હવે આપણે કેરીનું માપ કરીએ તો 210 ગ્રામ છે, એટલે કે 200 ગ્રામ, 5-10 ગ્રામ ઉપર નીચે ચાલે। પછી આપણે 200 ગ્રામ ખજૂર લેવાની છે। પછી આપણે ખજૂરને સાઈડ ઉપર મૂકી દઈએ અને 200 ગ્રામ આપણે સાકર લેવાની છે। અહીંયા આપણે ત્રણેય વસ્તુ એક સરખી જ માપની લેવાની છે। હવે આપણે કુકરમાં તેને બાફવાની છે। બાફતા સમયે નીચે પહેલાં આપણે ખજૂર મૂકવાની, પછી તેની ઉપર આપણે કેરી મૂકવાની અને તેની ઉપર આપણે સાકર મૂકવાની છે। જો સાકર આપણે કુકરમાં પહેલાં એડ કરીએ તો છે ને સાકર થોડી ચોંટી જાય છે, એટલે આપણે આ રીતે ઉપર સાકર મૂકીશું। પછી આપણે તેમાં 1 કપ પાણી એડ કરવાનું છે। પાણી આપણે વધારે એડ નથી કરવાનું, કારણ કે આ ચટણી થોડી થીક જ હોય છે। પછી આપણે તેને સ્લો ફ્લેમ પર 2 સીટી કરી લેવાની છે, ત્યાં સુધીમાં સરસ બફાઈ જશે। હવે આપણે કુકર ખોલીને જોઈએ તો આપણી ચટણી એકદમ સરસ બફાઈ ગઈ છે અને એકદમ ઘટ્ટ પણ થઈ છે। પછી આપણે તેમાં બ્લેન્ડર ફેરવી દઈએ। તમે મિક્સર જારમાં નાખીને પણ કરી શકો છો અને એમનેમ પણ ગાળી શકો છો, કારણ કે એટલી સરસ બફાઈ જાય છે કે એમનેમ પણ ગળાઈ જશે। હવે આપણે અહીંયા બ્લેન્ડર ફેરવી દીધું છે અને આપણે એકવાર તેને ગાળી લેવાની છે। ગાળી લેવાથી કોઈ પણ આંબલીનો કે ખજૂરનો કોઈ પણ પલ્પ હશે એ નીકળી જશે। આ રીતે થીક જ પેસ્ટ તેની થવી જોઈએ, વધારે પાણી એડ નહીં કરવાનું। આ રીતે આપણે બધી જ ચટણીને ગાળી લેવાની છે। તમે જોઈ શકો છો ચટણી આપણી એકદમ સરસ ઘટ્ટ થઈ છે। હવે આમાં આપણે બીજું કશું જ અત્યારે એડ નથી કરવાનું, આ જ ચટણીને આપણે સ્ટોર કરી લેવાની છે। આ ચટણીને તમે ફ્રીઝમાં અથવા ફ્રીઝરમાં બંનેમાં સ્ટોર કરી શકો છો। આ ચટણી આખું વરસ નથી બગડતી અને ટેસ્ટ પણ એવો ને એવો જ રહે છે। પછી આપણે જ્યારે પણ ચટણી બનાવવી હોય તો તમારે જેટલી પણ યુઝ કરવી હોય એટલી તમે એક બાઉલમાં કાઢી શકો છો। હું અત્યારે આ 2 ચમચી જેટલી બતાવું છું। પછી આપણે તેમાં જરૂર પ્રમાણે પાણી એડ કરવાનું। આપણે ચટણી કેટલી થીક રાખવી છે એ પ્રમાણે પાણી એડ કરી દેવાનું અને પછી આપણે તેમાં મીઠું, મરચું, ધાણા જીરું અને થોડો એવો મરી પાવડર એડ કરીશું। તમે તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ પણ વસ્તુ એડ કરી શકો છો। હવે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે। આ ચટણી બનાવવી પણ ખૂબ જ સહેલી છે। પલ્પ આપણો તૈયાર હોય તો ચટણી બનાવતા વાર પણ નથી લાગતી અને આળસ પણ નથી થતી। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।